મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય। મહેસાણામાં છેલ્લા લાંબા સમયથી અર્બન બેંકની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હતા, જેમાં દિગ્ગજ દાવેદારોની અલગ અલગ 3 પેનલ દ્વારા ચૂંટણીમાં જંગ જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું। વિશ્વાસ પેનલ, વિકાસ પેનલ અને પ્રજાનો અવાજ પેનલના નામે અર્બન બેંકના સભાસદો પાસે મત આપવા માટે 3 વિકલ્પો હતા, ત્યારે તમામ પેનલના ઉમેદવારોએ મતદારોને રીઝવવા અનેક હાથકંડા અપનાવ્યા હતા, જેમાં એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વચ્ચે અર્બન બેંકની રસાકસીભરી ચૂંટણી યોજાઈ હતી। રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ સોમવારે તેની મતગણતરી કરવામાં આવી હતી, જે મતગણતરીમાં 3 પેનલ વારાફરતી થોડાક મતોથી આગળ પાછળ થતા મતદાતા સભાસદો પણ અવઢવમાં મુકાઈ ગયા હતા, પરંતુ મોડી સાંજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું, જેમાં વિશ્વસનીયતા સાથે વિશ્વાસ પેનલ પર સભાસદોએ વધુ વિશ્વાસ રાખી વિશ્વાસ પેનલને જંગી બહુમતીથી વિજય બનાવી તેના દાવેદારો પર ફરી એકવાર પ્રબળ વિશ્વાસ મૂક્યો છે। વિજેતા બનેલી વિશ્વાસ પેનલના ઉમેદવારોએ તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હું ભૂતપૂર્વ ડાયરેક્ટર તરીકે અર્બન બેંકમાં જે કામ 10 વર્ષ સુધી કામ કર્યું અને આ વખતની જે ચૂંટણી હતી એ બેંકના અસ્તિત્વનો પ્રશ્ન હતો, કારણ કે આજે બેંકને જો ટકાવી હોય તો સારે પારદર્શક વહીવટ આપી શકે એવા પેનલ અને એવા વહીવટકારો આજે આવી શકે એ ચૂંટણીનું મુખ્ય લક્ષ્ય હતું અને એટલા માટે જ આ ચૂંટણીની અંદર સવિશેષ અમારો જે મુખ્ય ફાળો અત્યારે જે છે એ આજની વિશ્વાસ પેનલ જંગી બહુમતીથી ચૂંટી રહી છે, લોકોના વિશ્વાસના લીધે જ જીતી રહી છે। રિઝલ્ટ જોતા મુકેશભાઈએ પણ આમાં પહેલા ફોર્મ ભર્યું, જ્યારે ફોર્મ ભરવાની ચાલતી પ્રક્રિયા તો આ બાબતે શું કહેશો? મુકેશભાઈ પોતે એક નોર્મલ સભાસદ તરીકે ચૂંટણીની અંદર ફોર્મ ભરી શકે એ એક નોર્મલ વસ્તુ છે, પણ એમનું કોઈ ચૂંટણીમાં લડવું એવો કોઈ ઈરાદો હતો નહીં। આજે ગઈકાલે પણ વાત થઈ હતી કે જે લોકોનો જે ઉત્સાહ હતો અને ઉત્સાહનું પરિણામ આજે અમને મળી ગયું છે અને આજે અત્યારે અમે 10,000થી ઉપરની લીડમાં જીતી રહ્યા છીએ। હજુ છેલ્લું 10,000નું રાઉન્ડ બાકી છે, પણ અમને વિશ્વાસ છે કે અમે 11,000થી ઉપરથી પણ લીડથી આ વિજેતા થવાના છીએ। આ જે વિજય પ્રાપ્ત કરી રહ્યા છો એનું મુખ્ય કારણ તમે શું માનો છો? મુખ્ય કારણ લોકોએ અમે જે વાત કરી હતી કે આ બેંકની અંદર જે રીતિઓ થઈ છે અને એનું પરિણામ છે કે લોકોએ અતિ ઉત્સાહથી અમને મત આપ્યા છે। હવે અમારી પણ જવાબદારી વધી જાય છે, આટલા બધા મત આવ્યા એટલે અમારે પણ ભવિષ્યના બેંકના સુવ્યવસ્થિત વહીવટ માટે ચોક્કસ અમારે કાર્યવાહી કરવી પડશે। આ ચૂંટણી જીત્યા બાદ આપનું પહેલું કામ શું હશે? અમારું પહેલું કામ બેંકને વહેલામાં વહેલું સફળતા મળે અને વધુમાં વધુ બેંકને રિકવરી થાય અને બેંકની સદ્ધરતામાં વધારો થાય અને લોકોનો વિશ્વાસ અમારામાં આવે એવો અમે પારદર્શક વહીવટ કરીશું। સૌથી પહેલું તો હું નસીબદાર છું કે મને આવા માતા પિતા મળ્યા છે, પણ હું સાથે સાથે એ પણ કહીશ કે આ જે હું બેંકની ચૂંટણી લડ્યો છું એ મારી પોતાની લાયકાત ઉપર લડ્યો છું અને જે લોકોએ મને અમને સાથ સહકાર અને અમારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એનું આ સીધું સુખદ પરિણામ છે। આજે જીત્યા બાદ તમારો મેઇન લક્ષ્ય શું હશે કે તમે બેંકને કેવી રીતે પ્રોગ્રેસ કરાવશો? અમારે જે બેંકની અંદર જે કંઈ વહીવટમાં ખામીઓ હશે એને શોધીને એને અમારે દૂર કરવાની છે અને બેંકને ફરીથી પ્રગતિના માર્ગે લઈ જઈ અને જે આપણું સ્થાન હતું એ અથવા એનાથી પણ આગળ લઈ જવાની અમારી ખાતરી રહેશે અને અમે એ દિશામાં ખૂબ કામ કરતા રહીશું। લોકોનો સાથ સહકાર એક છે, બીજું લોકોને ધ્યાનમાં આવ્યું છે કે કાંઈક જો બેંકમાં કાંઈ છે તો જ આ વાત થાય છે। આરબીઆઈના ડિરેક્ટર નિમાવા એ પણ એક દેખીતી નિશાની હતી અને એના કારણે લોકોએ અમારામાં ભરોસો બતાવ્યો છે। અમારી પેનલ એક સક્ષમ ઉમેદવારોની પેનલ હતી અને એટલા માટે લોકોનો સાથ સહકાર અમને મળી રહ્યો। બેંકના સભાસદોએ વિશ્વાસ કેળવ્યો છે તમારી પર, શું કહેશો તેના વિશે? અને બેંકના સભાસદોનો ખૂબ અમારી પર વિશ્વાસ એમણે મૂક્યો છે અને અમે એમને ખાતરી આપીએ છીએ કે અમે વિશ્વાસને ચરિતાર્થ કરીશું।